આવનારા દરેક ભાવિક ભક્તોનું જે તે જીવનમાં દુઃખ છે એ દુઃખ કઈ રીતે દૂર થાય, હર હંમેશા મારા એવા જ પ્રયત્નો હોય છે, મારી હંમેશા એવી જ વાણી હોય છે કે શું કરું તો મારા ભક્તોનું ભલું થઈ જાય, શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય, એ લક્ષ્ય લઈને બેઠેલી મેલડી છું। તો મારા ધામ આવવાથી, મનથી સ્મરણ કરવાથી, મનથી રાખેલી માનતા રાખવાથી જે ના થતા હોય એવા કામ, અસંભવ ના કામ સંભવ કરી અને ખુખાર મેલડીએ ગાદીએ બિરાજમાન થાય છે। તો આયેલા દરેક ભક્તોને કહીશ, જો લોકોનો અનુભવ જોઈ, લોકોના પરચા જોઈ, લોકોના મુખેથી મારા ચમત્કાર ને મારી મહિમાઓ સાંભળી અને બારેજાત ધામ વિશ્વાસ કરીને આયા છો ને, તો વધાર નહીં, પોસ રવિવાર ટકી જોજો, તમને અનુભવ ના કરાવું તો ખુખાર મેલડી મટી જાઉં। એક રવિવાર ભલે ખાલી જોવા આવતા, એક રવિવાર ભલે ખાલી ચેક કરવા આવતા, પણ ચેક કરવી હોય તો એક રવિવાર નહીં, 5 રવિવાર નહીં, 11 રવિવાર નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો, પછી મારી પર વિશ્વાસ કરજો કે ખુખાર મેલડી શું છે, બારેજાત ધામ શું છે, એ 17 વખત ચકાસી અને પછી મારી પર વિશ્વાસ મેળજો। આ હું જાહેરમાં રોમવારી મેલડી બોલું છું, પણ ના, 5 રવિવાર જે ટકીન ખાલી આવી અને પલાઠી વારી શિસ્તા જાળવી નમ્રતાથી પ્રેમ ભાવપૂર્વક મારા ધામ આવ્યો હશે ને, એને તો એક જ રવિવારમાં મેં પ્રમાણ આપી દીધું કે હું બેઠી છું। ભલે કદાચ એ મનની એક અરજી લઈને આવ્યું હશે, પણ એની એ તો અરજી પૂરી થઈ જાય બરોબર છે, અને કદાચ પૂરી ના થાય ને તો એનો વિશ્વાસ ટકાઈ રાખ્યો છે મેં મેલડીએ, કે ભલે કદાચ દુનિયાના કામ થાય, દુનિયાની માનતાઓ પૂરી થાય, ભક્તોના અનુભવ જોઈને ભલે તમે બારેજાત ધામ આયા હોય, પણ 5 રવિવાર 11 રવિવારમાં એનું કામ ના થાય ને, છતાંય એને નિરાશ નહીં થવા દેતી, એક ભરોસો આલું છું, એક ધીરજની દોર પકડાવું છું કે મારો ચુંદડીનો છેડો જાળી રાખજો, વધાર નહીં, 6 મહિના 12 મહિનામાં જો તમે જીવનમાં જોયું નહીં એવું સુખ પ્રદાન ના કરું ને, તો હું રોમવારી મેલડી મટી જાઉં। આજ બારેજાત ધામ આવનારા ભક્તોએ એવો અનુભવ જોયો હશે, લોકોના મુખેથી સાંભળ્યું હશે કે ખુખાર મેલડીની વાત ના થાય, બોલતા બોલતા શબ્દો લડથડી જાય, ભાવ વિભોર થઈ જાય, નચુરો બાજી જાય, મારા વખાણ કરતા કરતા, મારી પરચાની વાતો કરતા કરતા રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારી મહિમા તો અનંત છે અને અનંત મહિમા ક્યારેય તમે નહીં ગઈ શકવાના। મારી પરચાની વાત કહેવા બેહું ને તો અનંત પરચા છે, રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ બારેજાત ધામની અનંત મહિમાને જેણે જેણે અનુભવ કર્યો ને, એને વિશ્વાસ મૂકી દીધો છે કે જે થવું હોય થાય, ભલે દુખી થઈએ પણ માં તને નહીં છોડીએ, તો જાઉં હું વચન આલું છું, ભલે દુખી થઈએ માં અમે તને નહીં છોડવાના, તો એવા ભક્તોને હું મેલડી કહું છું કે ચિંતા ના કરતા, જો તમે આવો મને માતાનો ભરોસો આલ્યો છે ને, તો હું ખુખાર મેલડી તમને નહીં છોડું। તમે મને ના ભૂલવાને કદાચ સોગન લીધી હોય કે માં મરી જઈશ પણ તને નહીં ભૂલું, તો જાઓ, હું ખુખાર મેલડી એવું જાહેરમાં બોલું છું કે આવા ભક્તોને ક્યારે હું ખુખાર મેલડી નહીં ભૂલું। ગમે તે થશે પણ હું રોમવારી મેલડી તમારા જીવનમાં નાના મોટા અનુભવ કરાઈ, નાના મોટા ચમત્કાર બતાવી નહીં, તમારો ભરોસો ટકાઈ રાખીશ કે ચિંતા ના કરશો। દુઃખના ભલે પહાડ તૂટી ગયા હોય પણ ચિંતા ના કરશો, કાયમ દુઃખ કોઈનું રહેતું નહીં। આજે દુઃખ છે તો કાલે સુખી થશો, હું મેલડી કહું છું, વિશ્વાસ રાખો।
ભલે તમારા દુઃખ એવા કે કોઈ ના કહી શકો, એનું સમાધાન ક્યાંય ના મળતું હોય, પણ છતાંય તમારા ભરોસામાં એ સામર્થ્ય છે કે તમારો ભરોસો મારી જોડથી એવી કૃપા મેળવા આવશે ને કે તમારે કશું માગ્યા વગર, કશું પૂછ્યા વગર, કશું કીધા વગર ખાલી બસ મને પ્રેમથી, હેતથી, હૃદયમાં યાદ કરી, મનમાં સ્મરણ કરી અને મારા રામનું નામ તમારા મુખે ખાલી આવી ગયું છે ને તો વિશ્વાસ રાખો, આ મારા ભગવાને રચના રચાઈ દીધી છે. તો આવા વિશ્વાસથી જે આવે છે ને એ દરેકને કહીશ, કામ તો કરું છું, અનુભવ તો કરાવું છું, મહિમા તો છે જોઈ લો. હું જુઠ્ઠું બોલતી હોય તો આ લાખોની ભીડ જુઠ્ઠું ક્યારેય ના બોલે. આ લહેરાતી ધજા ક્યારેય જુઠ્ઠું ના બોલે. પણ જો આટલો કદાચ વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો ધીરજ રાખી અને આવતા જતા રહેજો. અને હું જે બોલું ને એ જીવનમાં અમલ કરી અને 100 વાતોથી ખાલી 10 પાલન કરો. 10 પાલન કરવાથી ખાલી વિચાર કર્યો કે હા માડી તું જે અમને શીખવાડે છે ને અમે અમારા જીવનમાં પાલન કરીશું. ખાલી જેને સંકલ્પ કર્યો ને એના પડખે હું મેલડી ઊભી રહી. ભલે પાલન કરવાની તો વાત જુદી, ખાલી સંકલ્પ કર્યો કે હા માડી કાલથી અમે તું કહેશે ને તો માંસ મટન છોડી દઈશું, તું કહેશે તો માં દારૂ છોડી દઈશું, માં તું કહેશે તો 2 માની ચોરી છોડી દઈશું, ભલે માં અમે ભૂખ્યા મરીએ પણ માં તે આ કીધું છે ને તારી વાતનો અમે પાલન કરીશું. ખાલી સંકલ્પ કરે ને તોથી જે ભક્ત ઉપર મારી વિશેષ કૃપા નજર રહે કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ. ભલે ભાઈ તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે ને પડખે રહું. અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દઉં તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખય તે માતાઓ બદલી શકે છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. ભલે રામ, અવાજ આવો જ મારો દૂરથી? ભલે રામ. આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો છું જ, પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો. પણ બારેજા ધામ આવીને એક હાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું. ખરેખરમાં અમાર જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા. અમાર જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. હા શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારી જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્માનો અવાજ છે. સાંભળી લેજો. તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે આ સાચું, તે સાચું જ હોય. એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં. સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડોકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય. આજ બારેજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે. તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં. જો સત છે ને તો આપે રૂપે
તમારી આત્મા સ્વીકારી ઝૂકી જાય કે ના જગત ફર્યા પણ આ ખરું થયું કે નહીં? અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી દીવાબત્તી વધુ કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર તહેવાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારા પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું. પણ આજ મારી જા ધામ આવીને તમને એવો ભરોસો આવ્યો કે ના જગતમાં કદાચ પારકી માતા કરે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે. થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં. આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય. હશે ભાગ્યે જ કોક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય. પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો. તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી અને તમારા ઘેર મોકલી દે. એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો. મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં. તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાઓ ચોક મેલડી પૂજવી અને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો. તો મેલડી આકલા પાડતી આવે. મેલડી જેને પૂજવી હોય એના માટે. આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના આલે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવાબત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું, હું કોઈનું હીરો છું. તો કોઈનું હીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ શું, બીજી નહીં. એ જ શું, ભલે સોલંકી કુળમાં પૂજાતી પણ તમારા ઘેર મેલડી બેઠી હશે ને એની એ જ મેલડી શું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ. આખું જગત ભટકી 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 અને ફરી ફરી અને મારે જ્યાં ધામ હુજ્યું છે. કોકના કહેવાથી આયા છો, વિડીયો જોઈને આયા છો,